ભાઈ ફાઇનલી તિરુપતિ ઋષિવન આવી ગયા છીએ. આજે અમારા હાર્દિકભાઈ આ છે ભાઈ અરવિંદભાઈ. સરસ મજાના વડલાના ઝાડ નીચે ગાડીઓ આવે છે, જાય છે અને વંડર જગ્યા છે, પણ ખૂબ તડકો છે કિરણ. હા, બહુ સરસ જગ્યા અને ખૂબ સરસ એવું વાતાવરણ છે, મજા આવશે. અને મિત્રો પણ એવા છે, ખૂબ આનંદ મોજ. અને બીઆરસી ભવન પરિવાર એટલે એક આખા જિલ્લામાં એક શાખ કહી શકાય કે અમદાવાદ તાલુકો આખા જિલ્લામાં અગ્રેસર હોઈ શકે એવા અમારા શું છે બે મિત્રો ભૂતપૂર્વ બીઆરસી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવ્યા છે અને દીપકભાઈ સુથાર પણ આવ્યા છે. અને મારો મિત્ર જે આ વિડીયો બનાવે છે અને આપ બધા જોઈ રહ્યા છો. આનંદ કરો, મોજ કરો, મસ્તી કરો એન્ડ ગુડ લક. અને બુદ્ધિના બાલ બતાવીએ તમને. હા, આગળ આવે છે તો આવી ગયા છે બુદ્ધિના બાલ. કિરણ બુદ્ધિના બાલ લઈ રહ્યો છે. મારા મિત્રને ગિફ્ટ. ઓહો, થેન્ક યુ. મારા મિત્રએ મને બુદ્ધિના બાલ આલ્યા છે. એટલે એનો મતલબ એવો નહીં કે ભાઈ મારા બુદ્ધિ નહીં, બહુ બધી બુદ્ધિ છે. પણ આ એક એમને મિત્ર પણ હસી રહ્યો છે. હા, મિત્ર પણ હસી રહ્યો છે. શું કહેવા માંગો છો? શું કે ભાઈ બુદ્ધિ બહુ છે પણ આ ખાઈ રહ્યા છીએ. બુદ્ધિના બાલ જ કહેવાય ને. ઓકે, બટાકા ભૂંગરા ને બધું મળી રહ્યું છે ચકાચક. અને બાળકો બધા જઈ રહ્યા છે. ટિકિટ બારી પર જઈએ. બુદ્ધિના બાલ ખાવ ભાઈ. તોડો તોડો તોડો. હા હા, આપણે બે ખાઈએ. તો ભાઈ બુદ્ધિના બાલ તૂટી રહ્યા છે. કેવા ગળે ગળે લાગે. પહેલા ખાધા હતા પણ હવે કેવા લાગે છે. આ હા હા, કિરણ અમારો. પાછું કહું પડી તો પડી. ના ના, એ તો ખાલી શોનું. વાહ, મજા આવી ગઈ. તમે પણ ખાઓ. તિરુપતિ ઋષિવનમાં બાળકોને ઘણી અને એન્ટ્રી લેવામાં આવે છે. ભાઈ અમારે એન્ટ્રી લેવાની છે. વેલો અને મોટો સ્ટાફ. અમે એકાદ એટલે આપણું છોકરું નહીં હે ને. ઓફિસ તિરુપતિ ઋષિવનની. શું ટિકિટ છે? હાજી, શું ટિકિટ છે તિરુપતિ ઋષિવનની? મોટા વ્યક્તિઓની 150 અને પ્રાથમિક શાળાના બાળકોની 120. ઓકે, અને આપણા મોટાઓની 150. તિરુપતિ ઋષિવન જેની અંદર રાઇડોની અંદર 30% ડિસ્કાઉન્ટ છે બાળકો માટે. બાળકો માટે. અને ખૂબ સરસ જોવાની આમ કહેવાય ને કે એડવેન્ચર જે એડવેન્ચર થ્રિલ જે છે એ ખૂબ સરસ મજાનું છે. ઓકે, તો ચાલો જઈએ અંદર જઈને. તમે કહી દો. ઓ બાપરે, 300 વીઘામાં ફેલાયેલો આ મોટો પાર્ક. મોટો ઓક્સિજન પાર્ક છે. દુનિયાનો મોટો ઓક્સિજન પાર્ક. ઓક્સિજન પાર્ક. વિશેષતાઓ ચાલુ કરો આપ. વિશેષ તો અમારી એન્ટ્રીમાં 150 રૂપિયાના બદલે બાળકોના 120 રૂપિયા. 50 ગ્રુપ પર હોય તો 120 રૂપિયા. અને 40 રાઇડરો છે. એ રાઇડરોના કોઈ પણ રાઇડ મળે તો 30% ડિસ્કાઉન્ટ તમને મળશે. 40 રાઇડ્સ છે. અને જોવાલાયક અંદર શું છે? જોવાલાયક આખો 7 અજાયબી, પછી શહીદ વીર પાર્ક, દુનિયાની 7 અજાયબી. એટલે હું એકવાર આવેલો છું તો ચાલીને થાકી જવાય છે. વચ્ચે વચ્ચે એસી મુકાવો, ક્યાંક વિશ્રામ ગૃહ કરાવો. પેલા બેન હસી રહ્યા છે. વાત સાચી છે, કારણ કે ગરમી ખૂબ લાગે છે તિરુપતિ. કુલર મુકાવો એવી આશા રાખી રહ્યા છીએ. બોલો સાહેબ. ના, ખરેખર આમ કુલરની વ્યવસ્થા જ મજા આવે. પાણીની વ્યવસ્થા બધે જ છે. પાણીની વ્યવસ્થા છે બધે જ દરેક જગ્યાએ. પછી સંડાસ બાથરૂમ 200 મીટર બધી વ્યવસ્થા છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. દુનિયાના સૌથી મોટા ઓક્સિજન પાર્કમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે અને રાઇડ્સ ચાલુ છે. તો અહીંયા પણ મોટું મહાદેવનું શિવલિંગથી શરૂઆત. આપણે બેલ વગાડીને શરૂઆત કરી દઈએ. રાજુભાઈ, લો કેમેરો પકડો, હું બેલ મારી દઉં. કેમેરો પકડો.
લાવો મારા હાથમાં આપી દો. અને હવે તૈયારી પર ટિકિટ આવી ગઈ છે તમારી બધાની. આપણે ઋષિવન જોવા જઈ રહ્યા છીએ. થાકીને લોટપોટ થઈ જવાના છે બધા. કોઈનો નહોતો સંબંધ, આ તો લાગણીની હતી વારી, તારી મારી ભાઈબંધી. તો ભાઈ આ રક્ષા પોટલી ભાઈ કિરણભાઈ, એ કિરણભાઈને બાંધી છે. અને આ બેની જોડી અતૂટ રહે એવી ઘંટા કર્ણ મહાવીર દેવને પ્રાર્થના. બીજું શું, અમને તો કોઈ બોધી નહીં. અમારા પ્રત્યે કોઈને લાગણી છે નહીં. મારી ઘરવાળીને જ મારા પ્રત્યે લાગણી છે. રામદેવજી છે તમને મારા પ્રત્યે લાગણી? અનહદ છે એટલે અનહદ છે એટલે હું એવા બંધનોથી બાંધવા નથી માંગતો. મારો મિત્ર હંમેશા ને બંધન મુક્ત ઉડતો રહે. એ કિરણભાઈ મારા પ્રત્યે લાગણી નહીં ને તમારે? મને રક્ષા પોટલી ના બધી. આવી ટ્રેન છે જે આખા ઋષિવનમાં તમને લઈને ફરે. એની ટિકિટ આપણને ખબર નહીં, આપણે બેવું એ નહીં. જો ઉપડી ભાઈ 300 વીઘામાં પાર્ક છે ભાઈ. હું તો એવું સમજતો હતો કે 20 વીઘામાં છે. બંધ કર દો વિડિયો, બંધ કર દો, બંધ કર દો વિડિયો. બાળકો માટે મજાની જગ્યા. તો ભાઈ આવી જીપ રાઇડિંગ છે ને છેક સામેથી આ છેડેથી સામે છેડે લઈ જાય છે. આવા મસ્ત મજાના ઉપર 4 સિંહોની આકૃતિ, અશોક ચક્ર, એની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવેલી છે. ઝૂમ કરીને જોઈએ. આ છે ભાઈ લક્કડિયા પુલ. કેવું સરસ સીન છે. પાણી ભરેલું છે, તળાવ બનાવેલું છે કૃત્રિમ. અને અહીંયા રાઈડ ચાલે, સાયકલ ચલાવવાની. એડવેન્ચર પાર્ક કહેવાય. આ છોકરો એક સાયકલ લઈને આવે. કુલ્ફી ખાતા ખાતા, મેંગો ડોલી ખાતા ખાતા આગળ વધી રહ્યા છીએ. 31 બાય 41 ફૂટનો વિશ્વનો મોટો ઓમ એવું લખ્યું છે ભાઈ. પણ આ બધું કદાચ હોઈ શકે, ના પણ હોઈ શકે. આ એક રાઈડ ચાલે છે. મોજ છે ભાઈ. હો તો ભાઈ ઈસ્ટર આઇસલેન્ડ અમેરિકામાં ક્યાં આવ્યું છે ખબર નહીં, પણ આ જોયેલું છે ખરું. ઘણું બધું છે આવું. તો પાછળ નદીને કોતર દેખાય છે. કઈ નદી? સાબરમતી ને પાછળ સાબરમતી નદી વિજાપુર નજીક પડે. ત્યારે અમારી ટીમ અહીંયા બેઠી છે. જઈએ ટીમ જોડે. આ ભાઈ કહે છે ઇન્ડિયા બિગેસ્ટ સ્ટાર એન્ડ મૂન. ખબર નહીં, દુનિયામાં તો ઘણું બધું મોટું હોય છે. આ ઇન્ડિયાનું છે. ઓકે, ઇન્ડિયામાં કદાચ મે બી હોઈ શકે, ના પણ હોઈ શકે. આવી રાઇડ્સ છે. વોટર શૂટ, એંગ્રી બર્ડ. ઓકે, નકલી તાજમહેલ જોઈ લો ભાઈ. આ કોઈ મુમતાજ માટે બંધાયેલો નહીં. નકલી તાજમહેલ જોઈએ આપણે. હેડો અહીંથી તાજમહેલ બનાવેલો ભાઈ. આ રહ્યો તાજમહેલ, આગ્રાનો તાજમહેલ. એવી અહીંયા સીટો પણ બનાવેલી છે. આ કોની યાદમાં બનાવેલો છે ખબર નહીં, પણ તાજમહેલ છે. પેલી બાજુ ચકડોળ ફરે છે. હજુ તો એક જ ખૂણામાં આવે છે. બીજું બધું ઘણું બધું બાકી છે. ગરમી ખૂબ છે, અસહ્ય, એટલે થાકી જવાય. ભાઈ ગુજરાતીઓનો વટ જ્યાં હોય ત્યાં ગરબા હોય ને હોય. આ જુઓ, દીપકભાઈ ગરબાની મોજ લઈ રહ્યા છે. ગરબો
તો જઈ રહ્યા છીએ શહીદ સ્મારક આવ્યું છે. બાળકોને આ બતાવવું જરૂરી છે, ભારત કે ઉદ્ધારક શહીદ વીર પાર્ક, કારણ કે ભવિષ્યમાં આમાંથી જ કોઈક આપણા દેશનો ઉદ્ધારક બની શકે એમ છે. બાળકો ભવિષ્યના મોટા નાગરિક છે. ત્યારે તમે જેને ઓળખતા હોય, આ પહેલું પુતળું છે એને ઓળખો છો? કોણ છે? કોણ છે? બીજા નીચે વાંચીને ના કહેશો, ચહેરા પરથી ખબર પડી જવી જોઈએ. તો આવો એક શહીદ સ્મારક બનાવેલું છે પાર્ક જેવું, તો જ્યાં આપણા તમામ શહીદો, ભાઈ આ ફાંસી કોને આપવામાં આવેલી છે? આ જુઓ તો, આ ફાંસીનો લટકાવવામાં આવે છે, કોણ છે? હે કોણ છે ભાઈ? વીર ભગતસિંહ, મંગલ પાંડેને ફાંસી હાલવામાં આવી હતી. શહીદો 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 શહીદો. અને આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આપણા માટે કામ કર્યું છે એમને. આ હતા એટલે આપણે આ ફરી શકીએ છીએ ભાઈ. અંગ્રેજોના ગુલામ હતા નહીં તો. એ પાછળ ચાલો. બાળકો ફોટા લઈ રહ્યા છે જાતે, મારા જેવા શોખીન છે. તો ભાઈ બહુ બધા શહીદોનું સ્મારક છે, જોકે ઘણા બધા, જોકે દેશની આઝાદી માટે ઘણા બધા શહીદ થઈ ગયા, એટલે અડધા નહીં હોય. અહીંયા તમામ ભારતના થઈ ગયેલા મહાન પુરુષો. તો અહીંયા જુઓ, સોલ્જર બનવા માટે ને ટ્રેનિંગ. અરે વાહ, ભારતના સૈનિકો ભવિષ્યના તૈયાર છે, રાઇફલ લઈને સરહદ ઉપર. તો અહીંયા ભાઈ દેશ ભાવનાની ભાવનાઓ છલકાય છે ને આ તોપ છે ભાઈ. એફિલ ટાવર અહીંયા બનાવેલો છે, એની આગળ ઝૂલા છે, ટાયરો લગાવેલા છે. આમ ઠંડાપણનો સમય હોય તો મજા આવે, જોકે બાળકોને તો હંમેશા મોજ હોય છે. ગરમી હોય, વરસાદ હોય, તો બી આ ગરમીમાં પણ ઝૂલાઓ ઝૂલી રહ્યા છે. અને આ છે એફિલ ટાવર. જમવાનો સમય થઈ ગયો છે. જમવામાં સંજયભાઈ ડીશો વહેંચી રહ્યા છે. ભાઈ ટોપડા પાકે તો નાનું મોટું થયા કરે. ફૂલવડી છે. જમવામાં શું શું છે બોલજો ભાઈ, તમારા ભાગે. કિરણભાઈ મિક્સ શાક, ગરમા ગરમ પૂરી, ભાત છે, અને હીરો દાળ વેચી રહ્યા છે. પાપડ હું ખાઈ લઉં એક. બાળકો જમી રહ્યા છે. અહીંયા અમારું કિચન છે. હાય, હેલો, નમસ્કાર. ભૂખ લાગી છે ને? તો ભાઈ મવડીમાં પણ મિત્ર મળ્યા હતા, અને પાછા અહીંયા આવ્યા તિરુપતિ ઋષિવનમાં તો પાછા એક મિત્ર મળ્યા, નિમેશભાઈ. અમે બે ત્યાં સાથે રહેતા હતા ગોકુલમાં. હું 5 વર્ષ રહ્યો ત્યારે અચાનક પાછા મુલાકાત થઈ અને મજા આવી ગઈ. એ બી બાળકોને પ્રવાસે લઈને આવ્યા છે. તિરુપતિ ઋષિવનનો પ્રવાસ પતાવીને ગાડી અક્ષરધામ બાજુ જઈ રહી છે, ગાંધીનગર. નાનો અમદો પ્રવાસ છે, પણ બાળકોને મોજ આવે. અક્ષરધામ આગળ બહુ મસ્ત દુકાનો છે, એકદમ સુપર. જાત જાતની વસ્તુઓ મળે છે. છોકરોને પૈસા બધા ના લેશો ભાઈ. બહુ ઘડિયાળો પ્રવાસની મોસમ હોય એટલે આ લોકોને સારા એવા ધંધા થતા હોય. બસ આ અક્ષરધામનું મિની બજાર બતાવું છું વિડીયોમાં. કેવું બજાર છે? બહુ સરસ. જો તમે જુઓ છો, તમે જોઈ રહ્યા છો, દિલ એ છે, દીકરીઓ પણ ખુશ થઈ ગઈ છે. ટેડી બેર અને છે,
હા. અમે આગળ વધતા રહ્યા છે. જુઓ છોકરીઓ કેટલો આનંદ છોકરીઓ આજુબાજુ નજર જ રાખે છે, અચરજ પામી ગઈ છે. અચરજ પામી ગઈ છે કે શું કરવું આ. હા, હા, શું બધાને વાયદો લઈએ? કરે છે કે અમે આવીશું પાછા. તો અક્ષરધામ મંદિરમાં ભવ્ય લેસર લાઇટ શો જોયા પછી ત્યાં વિડીયોગ્રાફી એલાઉ નહોતી એટલે અહીંયા જમવાનું બનાવ્યું છે અને બાળકો પાવભાજી જમી રહ્યા છે. ભાઈ પાવભાજી કેવી બની છે? સારી છે? બપોરનું ભોજન કેવું હતું? સારું હતું ને? મજા આવી ને? ઓકે ભાઈ, લેસર શો જોયો બધાએ? કેવો રહ્યો લેસર શો? મજા આવી ગઈ? આવું જોયું તું પહેલા? ઓકે, તો બધા બાળકોને મજા આવી ગઈ. અહીંયા બાળકો અમારા જમી રહ્યા છે અને હવે પોતપોતાના ઘરે જતા રહેશે. આ બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. આ દીકરીઓ છે આ બાજુ અને અમારા શિક્ષક મિત્રો જ પીરસી રહ્યા છે. આટલા બધા બાળકોને લઈને પ્રવાસ ગયા હતા. અમારો પ્રવાસ આખા દિવસનો અદ્ભુત અને આનંદમય રહ્યો. અમદાવાદ તાલુકાના દીકરાઓ અને દીકરીઓને લઈને ગયા હતા. અત્યારે અક્ષરધામ ખાતે અમારો પ્રવાસ પૂરો થાય છે. જોકે રાત્રે 12 વાગે પ્રવાસ અમારો પૂરો થશે. આ જવાબદારીવાળું કામ અમે પૂરું કરીશું પછી અમને શાંતિ પડશે. વિડીયો જોવા બદલ સૌનો આભાર અને બસ આવજો.